અમદાવાદ રાજકોટ આવવું જવું હવે પડશે વધુ મોંઘું, કારણ કે 4 વખત ભરવો પડશે ટોલ ટેક્સ। અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર બનશે નવા 4 ટોલ નાકા। 201 કિલોમીટરના હાઈવે ઉપર બનશે નવા 4 ટોલ નાકા। નવા 4 ટોલ નાકા ઉપર વાહન ચાલકોએ ભરવો પડશે ટેક્સ। ચારેય ટોલ નાકાનું બાંધકામ અંતિમ તબક્કામાં। 1 એપ્રિલ 2025થી નવા ટોલ નાકા કાર્યરત થવાની શક્યતા। ટોલ નાકા માટે રોડ મકાન વિભાગે નાણાં પંચને મોકલી દરખાસ્ત। બાવડા પાસેના ભાયલા ગામ પાસે ટોલ નાકું ઊભું કરાયું। બગોદરા લીંબડી વચ્ચે ટોકરાડા ગામ પાસે ટોલ નાકું બનાવાયું, તો સાયલા ચોટીલા વચ્ચે ઢેઢુકી ગામ પાસે ટોલ નાકું ઊભું કરાયું। રાજકોટથી 8 કિલોમીટર પહેલા માલિયાસણ પાસે ટોલ નાકું ઊભું કરાયું। 4માંથી 3 ટોલનાકામાં નહીં જળવાય 60 કિલોમીટરનું અંતર। અમદાવાદથી પહેલા ટોલનાકા ભાયલા સુધીનું અંતર 30 કિલોમીટર। ભાયલા ટોલનાકાથી ટોકરાડા ટોલનાકાનું અંતર 48 કિલોમીટર। ટોકરાડા ટોલનાકાથી ઢેઢુકી ટોલનાકાનું અંતર 61 કિલોમીટર અને ઢેઢુકી ટોલનાકાથી માલિયાસણ સુધીનું અંતર 54 કિલોમીટર। માલિયાસણથી રાજકોટ સુધીનું અંતર 8 કિલોમીટર। તો હવે જે રીતે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવવું જવું મોંઘું થશે, નિયમો જળવાઈ રહે છે કે કેમ, તમામ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી। કલ્પેશ, પૂનમ, લગભગ 201 કિલોમીટરનો આખો આ વિસ્તાર જે છે એમાં અત્યારે હવે જે 1 એપ્રિલ 2025થી જે પ્લાનિંગ છે એ પ્રમાણે 4 ટોલ નાકા 4 ટોલ નાકા લાગશે। એટલે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે અત્યારે હાલ જે પ્રકારની માહિતી છે એ પ્રમાણે રાજ્ય સરકારની જે રાહત છે, જે 4 વ્હીલર્સ છે પ્રાઇવેટ, એને મુક્તિ આપવામાં આવી રહી છે। આખો 3350 કરોડના ખર્ચે 4 લેનમાંથી 6 લેન એટલે લેન કન્વર્ઝન ચાલી રહ્યું છે। કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ છે, એટલે એ સંદર્ભે 4 ટોલ નાકાના ટોલ પ્લાઝા ઉપર જ્યારે ટેક્સ ભરવો પડશે ત્યારે સંભવતઃ મુસાફરી મોંઘી થશે એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે। બીજી વસ્તુ કે ચોક્કસ નિયમો છે અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ પણ ભૂતકાળમાં કીધું હતું કે નિયત કિલોમીટરની અંતરે જો એક કરતાં વધારે ટોલ નાકા હોય તો એ દૂર કરવા પડે, એટલે એમાં પણ આ અંતર જળવાય છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે। એટલે ચોક્કસ એટલું જ છે કે લાખો લોકો મુસાફરી કરતા હોય છે અમદાવાદ રાજકોટની વચ્ચે, અને એમાં જ્યારે ટોલ નાકાની સંખ્યા, ટોલ પ્લાઝાની સંખ્યા વધશે એટલે ટોલ ટેક્સના સંદર્ભમાં પણ એનું ભારણ જે છે વાહન ચાલકો પર આવશે।